નમસ્કાર, TV13 ડિજિટલ સાથે હું સંજય દવે. આજે વાત કરીશું આનંદીબેન પટેલની. આનંદીબેન પટેલના એક સ્ટેટમેન્ટની, અને એ પણ ગુજરાતમાં નહીં, ગુજરાતથી હજારો કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશમાં અયોધ્યાના એક CSR કોન્ક્લેવની અંદર આપેલા એક સ્ટેટમેન્ટની. મહામહિમ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર નિશાનો તાકે છે ત્યારે ચર્ચા તો સૌ કોઈ સાંભળે, અને એ ચર્ચાએ પણ ખરી. એવી જ કંઈક વાત છે આ આનંદીબેનના સ્ટેટમેન્ટની. શું છે જોઈએ. अयोध्या में राम मंदिर के दर्शन करने के लिए कहां से लोग आते हैं. वहां तो तुरंत दर्शन हो जाते हैं, लेकिन फाइल के दर्शन करने के लिए लगातार एक टेबल से दूसरा, दूसरे से तीसरा, तीसरे से चौथा, चौथा से पांचवा. આનંદીબેનનું સ્ટેટમેન્ટ એ કોન્ક્લેવની અંદર આનંદીબેને યોગી સરકારની અમલદારશાહીને આડે હાથ લીધી. આડે હાથ એટલે એવી રીતે કે જે રીતે રામ મંદિર અને રામલલ્લાના દર્શન સહેલાઈથી કરી શકો છો, એવી રીતે કોઈ પણ અરજદારની ફાઇલ આ ટેબલથી પહેલાં ટેબલ કેમ ફંગોળાય છે? શા માટે એક જ ટેબલ ઉપર તેનું નિરાકરણ નથી આવતું? બેનની વાત છે, મહામહિમની વાત છે, ચર્ચા તો બનવાની જ. અહીંયા નિશાન તાક્યું છે આદિત્યનાથ, યોગી આદિત્યનાથ જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. અને યોગી એટલે સંઘની પહેલી પસંદ. ઘણા સમયથી એક ચર્ચા ચાલે છે કે સંઘ અને પાર્ટીની વચ્ચે ઘણું બધું બરાબર નથી ચાલતું. તો આ એ જ સંકેત છે કે શું? ચર્ચા પણ એવી ઉઠી છે. જે રીતે બેને યોગી ઉપર જે રીતે તીર ચલાવ્યું, એને લાગે છે કે કદાચ નિશાને ઉપર લેનાર બેન યોગીને કહી રહ્યા છે, યોગીની અમલદારશાહીને કહી રહ્યા છે, ત્યારે આ સીધી જ વાત RSS ઉપર થઈ રહી છે. હવે જોવાનું એ છે કે બેનનું જે નિશાન છે એ કોને અને કઈ રીતે કહેવામાં આવ્યું છે, કોના ઈશારે કહેવામાં આવ્યું છે, એ તો આવનારો સમય જ કહેશે. પણ હાલ તો એની ચર્ચા ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાત સુધી થઈ રહી છે.